મારું નામ ડૉક્ટર અશોક બી વર્મા છે અને હું ખોખરા એરિયામાં રહું છું. મણિનગર પૂર્વ એરિયા ગણાય અને છેલ્લા 50 વર્ષથી રહું છું. સોલાર માટે ઘણા વખતથી ઈચ્છા હતી પણ થતી નથી. પણ આ લાઇટના બિલ અને બીજી બધી પ્રોબ્લેમના કારણે મને લાગ્યું કે સોલાર લેવું જોઈએ, જેથી ઇલેક્ટ્રિસિટી પેદા થાય, દેશને પણ ફાયદો થાય અને આપણું લાઇટનું બિલ ઓછું બચે અને લાઇટ પેદા થાય. એ પર્પઝથી મેં આ સોલાર કિનર લગાવવાનું વિચાર્યું. નવેમ્બર મહિનામાં મને વિચાર આવ્યો. એ વખતે મેં લગાવ્યું. 4 કિલોવોટનું મારું આ સોલાર પ્લાન્ટ છે અને નવેમ્બરથી મારા ખ્યાલથી 8-1 મહિના થવા આવ્યા હશે અને એ પછી મને કોઈ જાતની તકલીફ નથી અને યોગ્ય સગવડ મળે છે. જ્યારથી મેં સોલાર લીધું ત્યારથી મારો લાઇટનું બિલ પૈસો ભરવાનો આવ્યો નથી ને દર 2 મહિને મારે 4 થી 5 હજાર લાઇટનું બિલ આવતું હતું. એ મારે બિલકુલ બંધ થઈ ગયું છે અને હમણાં 31 માર્ચ સુધી મારા એકાઉન્ટમાં 3200 રૂપિયા જમા થઈ ગયા છે અને ટોરેન્ટ પાવર મારા ખ્યાલથી 1500 રૂપિયા હશે, બોલતા હશે હજુ પણ. એટલે મને આનાથી ઘણો ફાયદો છે. મારું લાઇટનું બિલકુલ બિલ બંધ થઈ ગયું છે ભરવાનું અને મને દર 2 મહિને 1112 રૂપિયાની બચત થાય છે લાઇટમાં અને મારે માટે બહુ સરસ છે. સોલાર લગાવવા માટે વિચાર થયો ત્યારે મેં ઘણા લોકોને પૂછપરછ કરી, ઇન્ક્વાયરી કરી, ભાવ લીધા પણ કોઈ જગ્યાએ મેળ પડ્યો નહીં. પણ મારે એક સિટીએમ ઉપર મારે એક ઓળખીતા છે, મારા કાકાના સન છે, કઝિન છે મારા, એમના જ વાત કરી તો એમને પછી મને રવિભાઈનું રેફરન્સ આપ્યું અને રવિભાઈ ચૌધરીને મેં વાત કરી અને એ જોતાં પછી મારું કામ એમણે સરસ કરી આપ્યું અને મને સંતોષકારક છે, કોઈ તકલીફ છે નહીં, સારી એવી સર્વિસ આપે છે મને. અને પછી જ્યારે મેં તપાસ કરી તો આમના જે વર્કરો હતા, જે એમના સ્ટાફના માણસો, એ મને બધું સમજાયું સોલાર લગાવતા પહેલાં કે આમાં આટલું બેનિફિટ થશે, આમ થશે. એ મને લાગ્યું અને અનુકૂળ છે અને મને ગમ્યું. અને જ્યારે મને એ લોકો જ્યારે પણ આવતા હતા ત્યારે મને એની માહિતી આપતા હતા અને સિસ્ટમેટિક સમજાવીને એ પ્રમાણે મને મારું કામ કરી આપ્યું. જ્યારે સોલાર લગાવવા માટે વાત થઈ ત્યારે મેં ઘણા લોકોને માહિતી પૂછી તો કોઈ મને મહિનો કીધો, 100 મહિનો કીધો. પણ અમદાવાદ ઉર્જાવાળા ભાઈને પૂછ્યું, એ લોકો મને સમજાયું કે તમને ઓછામાં 15 થી 20 દિવસ લાગશે અને 15-20 દિવસમાં મને સંપૂર્ણ રીતે એ લોકોએ કામ કરી આપ્યું. એટલે મને ઘણું સારું રહ્યું અને મને વહેલું પતી ગયું મારું કામ. નવેમ્બરમાં આ લોકો લગાવ્યું સોલાર, એ પછી અત્યાર સુધી 8-1 મહિનાથી મને કોઈ સર્વિસની જરૂર પડી નથી. કોઈ મારે આજ સુધી મેં અમદાવાદ સોલાર રિંગ પણ નથી કરી. મને આ તકલીફ છે અને મને કોઈ તકલીફ નથી તો પછી શું કામ એ લોકોને ખોટા હેરાન કરવાની જરૂર છે? સંતોષકારક કામ છે. મને કોઈ અત્યારે તકલીફ નથી, આગળ ભગવાન જાણે હવે, પણ અત્યાર સુધી મને બહુ સરસ કામ છે, સર્વિસ સારી છે. જ્યારે મેં સોલાર ટીમને વાત કરી કે ભાઈ મટીરિયલ તમે કેમનું યુઝ કરશો તો એમને મને એક જ જવાબ આપ્યો કે વિશ્વાસ રાખો, વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. અમારે ફરી બીજા ગ્રાહકો લાવવા છે, એમને ખરાબ વસ્તુ તમે પૂરા પૈસા અમને આપતા હો તો ખરાબ વસ્તુ શું કામ આપીશું? એ વિશ્વાસથી મેં કરાવ્યું. બીજા 2-3 મેં તપાસ કરી, મટીરિયલ ઘણું સરસ હતું અને આજ સુધી એમાં કોઈ તકલીફ પડી નથી અને મને કોઈ પ્રોબ્લેમ નથી. મટીરિયલ અને ઉર્જા બધું સરસ છે, કોઈ તકલીફ થાય એવું નથી અત્યાર સુધીમાં. મેં ઘણા લોકોને સોલારમાં જોયા કે લોકો મહિનો, 1.5 મહિનો, 20 દિવસ, 1.25 મહિનો લાગતો. પણ મેં જ્યારે અમદાવાદ સોલારને કામ આપ્યું તો મારે વિધિન 10 ડેઝ તો મારું સોલાર ચાલુ થઈ ગયું હતું અને એક કામ પતે એટલે બીજું માણસ આવી જાય, બીજું કામ, ત્રીજી સર્વિસ આવી જાય. વિધિન 8 to 10 ડેઝ મારું કામ બધું સંપૂર્ણ રીતે પતી ગયું. મને આવી ક્વિક સર્વિસ બીજા કોઈને મેં જોઈ નથી. મારા આજુબાજુ ઘણા લોકોએ સોલાર લગાવ્યા, મહિનો 20 દિવસ ખેંચી લીધા હતા, પણ મારું કામ 8 થી 10 દિવસમાં સોલાર મારું ચાલુ થઈ ગયું હતું. એટલે સર્વિસના રીતે પણ મને અમદાવાદ સોલારની સર્વિસ ઘણી સારી અને ઉત્તમ લાગી. બીજું એ કે અત્યાર સુધી મને 7 થી 8 મહિના થયા છે. 7-8 મહિનાથી મારે અમદાવાદ સોલાર જોડે સારો વિશ્વાસ પેદા એકબીજાને થઈ ગયો છે. મને હજુ કોઈ સર્વિસમાં તકલીફ પડી નથી અને સર્વિસ જરૂર પડશે મારે તો મને વિશ્વાસ છે કે મારું કામ સારું કરશે, સારી સર્વિસ આપશે અને મને સારામાં સારું અમદાવાદ સોલારનું કામ લાગ્યું. સંતોષજનક ને વિશ્વાસનીય કામ છે. અને જો મને કોઈ માર્ક આપવાનું કહે તો એમને 100માંથી 100 માર્ક આપું. તો 8-1 મહિના થયા, હજુ સુધી મેં 1 રૂપિયો પણ એમાં ખર્ચ્યો નથી અને મને કોઈ હજુ એવી રિપેરિંગ કે કોઈ જરૂર પડી નથી સર્વિસની. એ મારે અત્યાર સુધી કોઈ તકલીફ નથી એમાં. મેં હજુ 1 રૂપિયો એમાં નાખ્યો નથી અત્યાર સુધી. અને બીજું, મેં મારું લગાવ્યા પછી મને કામમાં અમદાવાદ એટલો સંતોષજનક કામ લાગ્યું. મારા પછી રવિભાઈને અમદાવાદ સોલારે મેં 5 થી 7 કામ આપ્યા છે. 5 થી 7 કામ ક્યારે આપ્યા છે? જ્યારે મને સંતોષ હશે તો હજુ બીજાને કામ આપું
અને એ સાથે સાથે સંપૂર્ણ સંતોષ છે, કોઈ તકલીફ હાલમાં પડતી નથી. સજેશન એક જ છે મારું અમદાવાદ સોલરના શ્રી રવિભાઈને કે જે પણ જગ્યા સોલર પ્લાન્ટ લાગે એ જ જગ્યાએ રૂબરૂ 2 થી 3 વાર મિનિમમ ત્યાં એમને રાઉન્ડ મારવું જોઈએ, જેથી કરીને આજુબાજુવાળા ભાઈ ઓળખે કે રવિભાઈ કોણ છે અને એકબીજા સરમા-સરમી બીજું બાજુવાળો પણ કામ આપે. એ ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ તો ઠીક, પણ પાર્ટી પોતે માલિક પોતે હાજર હોય તો એની આજુબાજુવાળા પર બહુ ઇફેક્ટ પડે છે. જેથી રવિભાઈને રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ પ્લાન્ટ નખાય તો એટલીસ્ટ 1 થી 2 વાર ત્યાં જઈને આંટો મારતા રહે. એને એ રોડથી નીકળે તો કેમ છે ફલાણા ભાઈ, શું છે તબિયત સારી છે તમારી, એટલીસ્ટ પ્લાન્ટમાં કોઈ તકલીફ છે, 2-4 મહિને એક આવો આંટો કે ફોન મારતા રહે તો ક્લાયન્ટને ઘણો મોટો ફાયદો, બેનિફિટને સંતોષ રહેશે. જ્યારે મારો અનુભવ જે થયો હું બાજુવાળાએ સલાહ આપીશ ને, સામેવાળાનો ફાયદો થાય હું એમને સલાહ આપીશ. તો મારા આજુબાજુએ જે પણ પ્લાન્ટ કરવાનું વિચારતા હશે અમદાવાદ સોલરની પ્રશંસા કરીશ, કામની પ્રશંસા કરીશ. વિશ્વસનીય માણસ છે, કોઈ સર્વિસમાં લોચો નથી, કોઈ તકલીફ નથી, કોઈ ચીટિંગ નથી. તે આજુબાજુવાળાના કહેવાથી મેં ઓછામાં ઓછી 5 થી 7 જણને સજેસ્ટ કર્યા અને લોકો નખાયા સોસાયટી મારી. હજુ બાંયધરી મારે એમને કંઈ યુઝ કરવાની જરૂર, ગોરંટી વોરંટી નવી કંઈ જરૂર પડી નથી. અને મને વિશ્વાસ છે કે જ્યારે ગોરંટી વોરંટી જરૂર પડશે ત્યારે ફૂલફિલ કરશે, એવું મારો સંપૂર્ણ વિશ્વાસ છે. હાલમાં મને એ કોઈ જરૂર નથી પડી કે એમની ગેરંટીનો ઉપયોગ કરું કે વોરંટીનો ઉપયોગ કરું. બીજું હમણાં વાવાઝોડું આવ્યું હતું તો જ્યાં જતાં લોકો પ્રશ્નો કરે કે દોરી બાંધો, આ બાંધો, ઢીકણું બાંધો, જ્યાં જતાં લોકો સલાહ સૂચનો આપ્યા. અમદાવાદ સોલરનો મારી પાસે મેસેજ આવ્યો કે તમે તમારી પ્લાન્ટની સ્વિચ બંધ કરી દો, પ્લાન્ટ બંધ કરી દો. તો મેં રિંગ કરી રવિભાઈને, ભાઈ આમાં અમને સમજણ ના પડે, આ કેમનું બંધ? જો કે હાલો કે એ લોકો વિડીયો અમને બતાવેલો હતો મેસેજની અંદર વિડીયોમાં, પણ છતાં આપણે સમજની બહારની વસ્તુ હતી. તો મેં રિક્વેસ્ટ કરી તો રવિભાઈ પોતે આવ્યા અને મારી સ્વિચો બંધ કરીને 3 ગયા. અને જેટલા પણ બીજા આજુબાજુવાળા મારા હતા એ બધાને અમે ઇન્ફોર્મ કરી સ્વિચો બંધ કરાવી. અને પછી 2 દિવસ પછી એમને જ ફોન આવ્યો કે હવે તમે સ્વિચો ચાલુ કરી દો. એ તે વાવાઝોડામાં એમની સર્વિસ અને સલાહ સૂચન ઘણું વિશ્વસનીય અને ઉત્તમ હતું.